નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અને નાયબ કલેક્ટરની પંચમહાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ તથા મામલતદાર શ્રી કાલોલ તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ 2 સંયુક્ત ટીમો દ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા ગોધરા હાઈવેની બાજુમાં આવેલા શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મિશા એન્ટરપ્રાઇઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અનઅધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રિફાઇન્ડ કપાસિયા ઓઇલ તેમજ રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલના અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળયુક્ત રિફાઇન્ડ તેલનું વેચાણ કરતા જણાઈ આવ્યા છે। શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના 15 કિલોગ્રામના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના 19 ટીન ભરેલા ટીન જેની કિંમત ₹27,550 તથા ખાલી ટીન 15 કિલોગ્રામ 2000 નંગ જેની કિંમત ₹50,000 તથા 5 લીટરના તેલ ભરવાના ખાલી કારબા 24 નંગ જેની કિંમત ₹800 તથા 1 લીટરના ખાલી બોટલ 4,320 નંગ જેની કિંમત ₹25,920 તથા 500 મિલી ખાલી બોટલ 2,739 નંગ જેની કિંમત ₹8,211 તથા પેકેજિંગ મશીનરી બેરલ પ્રવાહી ભરેલા 1 નંગ અંદાજે 180 લીટર પ્રવાહી જેની કિંમત ₹2 લાખ આમ કુલ મળી ખાલી ટીન 11,04,057 જેની કુલ રકમ ₹1,36,931 અંકે ₹1,36,931 પૂરા તથા ભરેલા ટીન 19 જેની કુલ રકમ ₹27,550 તેમજ પેકેજિંગ મશીનરી બેરલ પ્રવાહી ભરેલા 1 નંગ અંદાજા 180 લીટર જેની કિંમત ₹2 લાખ પૂરાનો જથ્થો મળી આવ્યો છે। આમ કુલ મળી બજાર કિંમત ₹3,64,481 નો જથ્થો જપ્ત કરી પ્રોટીન્સ એકમના માલિક શ્રી અનીસ એસ ચુડેસરા સામે આગળની નિયામક અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા કાલોલ હાઈવે રોડ ઉપર આવેલી શ્રીનાથ પ્રોટીન્સ તેલની એક યુનિટ આવેલું છે। આ શ્રીનાથજી ઓઇલ માર્કેટની અંદર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલતદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતાં જે સ્ટોક પત્રક કે એવું કંઈ નિભાવેલું નથી, વેચાણ પત્રક ને વેચાણના બિલો પણ રજૂ કરેલ નથી અને જે ખરીદીના બિલો છે ખાસ કરીને જે વડોદરાની જે મિશા એન્ટરપ્રાઇઝ ત્યાંથી 74,600 લીટરનો જે કાચા પામ ઓઇલની જે ખરીદી કરેલી છે એ ખરીદીના બિલો મળી આવેલ છે, પણ અહીંયા કયા કયા વેપારીઓને આપેલા છે તેના કોઈ એટલા રેકર્ડ મળ્યા નથી અને જે રેકર્ડ મળ્યા છે એની ક્રોસ તપાસણી ચાલુ છે। ખાસ બાબત એ છે કે આ જે શ્રીનાથ પ્રોટીન્સ મિલ તેનો સાથે આવેલી છે તે જથ્થો લાવે છે પામ ઓઇલનો, કાચા પામ ઓઇલનો, અને અહીંયા જે ખાલી ડબ્બા છે એ ખાલી ડબ્બાની અંદર મિલ જુદા જુદા ટીનના ડબ્બા જે હાલ અમે જપ્ત કર્યા છે એમાં 2,000 ખાલી ડબ્બા છે 15 કેજીના, 5 લીટરના જે ડબલા છે 2400 છે, 1 લીટરના 43,020 છે અને 500 mlના 3,000 ડબલા છે। આની અંદર છે રિફાઇન કોટન ઓઇલ જે માર્કો અને લેબલ મારી અને વેચાણ કરવામાં આવતું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે અને એ જ યુનિટમાંથી કોટન ગોલ્ડ રિફાઇન્ડ ઓઇલના 2,500 લેબલ મળી આવેલ છે, શક્તિ રિફાઇન્ડ કોટન મિલના 4,500, ધરતી રિફાઇન્ડ કોટન ઓઇલના 4,000, રજવાડી રિફાઇન્ડ કોટન ઓઇલના 3,000 અને કલ્યાણપતિના 7,000। આમ કુલ મળીને 21,000 લેબલ છે। લેબલને માર્કા પણ જપ્ત કરવામાં આવેલ છે। આનો સીધો મતલબ એવો થાય છે કે જે પામ ઓઇલ છે એ પામ ઓઇલને આ જે ખાલી ડબ્બા છે જે 1 લીટરના જે બોટલ છે એની અંદર ભરી અને જુદી જુદી જગ્યાએ પંચમહાલ જિલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। હવે એ બિલો જપ્ત કરીને એક બિલ અહીંયા વિવોદ પ્રોવિઝન સ્ટોરમાં ક્રોસ ચેકિંગ કરતાં જે રિફાઇન્ડ કપાસિયા તેલના નામે વેચાણ કરેલ છે, વાસ્તવમાં એનું જે બિલ બનેલું છે પામ ઓઇલનું બનેલું છે। એટલે આ રીતે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલતદારની ટીમ દ્વારા પણ હાલ ક્રોસ વેરિફિકેશનની તપાસણી ચાલી રહી છે। આ બધી ગંભીરતાને ધ્યાને લઈ અને હાલ
જે મશીનરી છે, યુનિટ છે અને જે જપ્ત કરેલો જથ્થો છે એ 100% જપ્ત થયેલો હોય 3,70,000ના મુદ્દામાલ સાથે હાલ જે મિલ છે મિલને સીલ મારવામાં આવેલ છે. સર, આમાં એસએસડી લિક્વિડ મળી આવે છે, કઈ પ્રકારની એક્ટિવિટી હતી એની? એસેન્સનો એક જે બેરલ છે ભરેલું પડ્યું છે, પણ હજુ કન્ફર્મ નથી થયેલું કે એસેન્સ છે કે શું છે, પણ એને પણ જપ્ત કરવામાં આવ્યું છે. વધુ વિગતો તપાસ થયા પછી ખ્યાલ આવશે કે ખરેખર કયા પ્રકારની મોડસ ઓપરેશનની અપનાવવામાં આવેલી હતી. સાહેબ, પ્રાથમિક એવું કહી શકાય કે પામ ઓઇલ ને કપાસિયા તેલના લેબલ પ્રાથમિક દ્રષ્ટિએ તો એ સાબિત થાય છે, કારણ કે જે બિલો બનેલા છે એ પામ ઓઇલના છે અને જે લેબલ મારેલા છે એ રિફાઇન્ડ કપાસિયા તેલના છે.